ચાલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 શું કીધેલું છે? જો સાબિત કરો કે 1.272727 ઓફ ટુ ડોટ ડોટ 27 જે છે અહીંયા તેના તે જ ક્રમમાં શું થાય છે? રિપીટ થાય છે. રિપીટ થાય છે એટલે આપણે શું લખ્યું છે? 1.27 બાર ને પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો હા, દર્શાવશું. આપણે કઈ રીતે દર્શાવીએ? અત્યારે જ આગળનો પ્રશ્ન આપણે જોઈ ગયા, બસ એ જ મેથડથી આપણે સેમ કરશું. શું કરશું? ચાલો આપણે સૌથી પહેલા ધારી લેશું જવાબ નંબર 8. ધારો કે x બરાબર શું? 1.272727 ઓફ ટુ ડોટ ડોટ. બરાબર, આપણે ધારી લીધું. બરાબર છે. હવે એના પછીનો સ્ટેપ, તો x બરાબર જે રકમ રિપીટ થાય છે તેને આપણે ઉપર આપી દેશું 12. જેટલી રકમના ઉપર આપણને 12 છે એ રકમ કેટલી વખત લખવાની? 2 વખત. નેહલ સરની મેથડ છે. ચાલો તો આપણે લખી નાખીએ, એ રકમ જેટલી વખત 12 છે તેટલાના ઉપર એ રકમને 2 વખત રિપીટ કરશું. કરી દીધી. ચાલો x બરાબર 127 પછી આપણે પોઈન્ટ આપશું અને 27 ના ઉપર આપણે 12 આપશું. પણ રકમ કેટલી ખસ્યા? પોઈન્ટને કેટલો ખસેડ્યો? પોઈન્ટને આપણે 2 ડિજિટ ખસેડ્યા એટલે નીચે 2 0 આપી દેશું. પણ 2 0 નહીં મુકાય એટલે આગળ આપણે આપી દેશું શું? 1. એટલે આપણી રકમ બની ગઈ શું? 100. આ 100 ને આપણે શું કરશું? ધક્કો મારશું. ભાગાકારનો વિરોધી ગુણાકાર એટલે અહીંયા આવશે એટલે શું બની જશે? 100x. હવે આ જે રકમ બની 127.27 નો 12 જે બની ને, હવે એના પછીનું સ્ટેપ શું? આ તો જેવું છે એવું કોપી પેસ્ટ કરો. 100x જેવો છે એવો જ. બરાબર છે. માટે આ 3 ટપકા આપણે ફક્ત કાઢીએ છીએ. કાઢો તો પણ ચાલે, નહીં કાઢશો તો પણ ચાલે, પણ કાઢશું તો તમને ક્લિયર થશે. માટે એના પછીનું સ્ટેપ શું થશે? તો બનશે 126. ચાલો હવે આપણે લાંબુ નહીં વિચારશું, સિમ્પલ એના પછીનો સ્ટેપ લખી નાખીએ. શું? તો એના પછીનો સ્ટેપ થશે 100x બરાબર 126 વત્તા આની જગ્યા પર આપણે લખી નાખશું x. હવે આ x ને ધક્કો મારશું એટલે પ્લસનું શું બની જશે? માઇનસ. એટલે 100x માઇનસ x બરાબર 126 જેવો છે એવો કોપી પેસ્ટ. બરાબર છે. ચાલો હવે એના પછીનું સ્ટેપ શું છે? નેહલ સરે કીધેલું એમ બાદબાકી કરી નાખો. 100 માંથી 1 જાય, કેટલા રહેશે? 99. લખી નાખીએ. બરાબર, કેટલા રહ્યા? 126. ચાલો હવે આપણે જવાબ સુધી તો પહોંચી જ ગયા છીએ. શું કરશું? 99 ને ધક્કો મારો. 99 ને શું કરશું? ધક્કો મારશું. ગુણાકારનું વિરોધી ભાગાકાર. ચાલો એટલે આપણો x શું થઈ જશે? માટે x બરાબર શું થશે? 126 ભાગ્યા 99. હવે